હરણાકંસ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે 10,000 વર્ષ તપસ્યા કરી છે. વિચાર કરો તમે, ભગવાનની આ રાક્ષસોની નીતિ રહી છે. પાછી અનીતિ રાક્ષસોની ક્યાંય નહીં તમને દેખાય. પેલા એને આખા નગરમાં એમ કીધું છે કે મારા નગરમાં કોઈ રામ નામ ન લેવું જોઈએ. એ જ હરણાકંસુક 10,000 વર્ષ સુધી ભગવાનનું તપ કરે છે. એમના ભગવાન નહીં આવ્યો હોય ને. અને એ વખતે હરણાકંસુક મંદરાચલ પર્વતની ઉપર તપ કરી રહ્યો છે. અને ત્યારે બૃહસ્પતિ પોપટનું રૂપ લઈ અને મંદરાચલ પર્વત પર પધારે છે. શા માટે? નારાયણ નારાયણ શબ્દનો ઉચ્ચાર કરે છે. નારાયણ નારાયણ બોલે છે. જે જગ્યાએ હરણાકંસ તપ કરે છે એ ઝાડ ઉપર બેસી અને બૃહસ્પતિ નારાયણ નારાયણનો ઉચ્ચાર કરી રહ્યા છે. અને હરણાકંસની સમાધિ તૂટી છે. વિચાર કરે છે કે આ પોપટ ક્યાંથી આવ્યો. તપસ્યા પૂરી થતી નથી. બરોબર બેસે ને પોપટ બોલે. અને તે જ દિવસે પાછો હરણાકંસ ઘરે આવે છે. એટલે કાયાધુ પતિ તે જ દિવસે પાછા આવ્યા છે. તેથી એને પણ આશ્ચર્ય થયું કે મારા પતિ કેમ પાછા આવ્યા. પણ સીધું કારણ તો પતિને પૂછાય નહીં. પતિ ઘરે આવે એટલે સીધું તો કાયાધુ ના પૂછી શક્યા. પણ જ્યારે સૂતા હતા ને ત્યારે કાયાધુ પગ દબાવે છે હરણાકંસુકના અને પૂછે છે, સ્વામીનાથ, તમે તપસ્યા કરવા માટે ગયા હતા અને તરત પાછા કેમ આવ્યા? તો પોતાનો પતિ હરણાકંસુક કાયાધુને કહે છે કે હું તપસ્યા કરવા બેઠો મંદરાચલ પર્વત ઉપર એક ઝાડ નીચે બેઠો હતો ને ઝાડની ઉપર એક પોપટ બેઠો હતો અને પોપટ નારાયણ નારાયણ બોલતો. એટલે મારું ધ્યાન તૂટી ગયું એટલે હું પાછો આવ્યો. એટલે કાયાધુ કેમ સાંભળ્યું ન એમ ફરીને, સ્વામીનાથ શું કહેતો પોપટ? તો કે નારાયણ નારાયણ. સ્વામીનાથ શું કહેતો પોપટ? તો કે નારાયણ નારાયણ કહેતો. અરે પણ એ નારાયણ નારાયણ એટલે શું? કાયાધુનો વિચાર શું છે ખબર? મારો પતિ રાક્ષસ છે અને થોડાક ભગવાનના નામ લે એટલે કેમ બેરી હોય એને ઘરે ઘરે ઘડીક ત્યાં પૂછપૂછ કરે. એટલે એટલી વખત તો મારો પતિ નારાયણનું નામ લે તો એના આત્માનું કલ્યાણ થાય. પણ અત્યારે ભગવાનનું નામ લેવાનો કોઈની પાસે ટાઈમ નથી. અત્યારે માણસ ગમે શું લાખા ખાંડ કરતા ગળ્યું શું હોય? તમે ખાંડ હોય ગળ હોય એની કરતા ગળ્યું શું હોય ખબર? માણસ શું ગમે? બહુ ગળ્યું ખાંડ તેમ ભૂલી જાઓ અને ગોળ ભૂલી જાઓ. બધાથી ગળ્યું અત્યારે માણસને ગમે છે વખાણ. ખાંડ કરતા ગળ્યા. તમને આવડી જાય એક વખત વખાણ કરતા. તમારે કોઈ દુશ્મન વધે જ નહીં. પણ તમારે કોઈના વખાણ કરવા નથી. એમાં કરીએ શું? એવું નથી લાગતું કે આમ વખાણ કરો તો આ દુનિયામાં સૌથી ગળામાં ગળી વસ્તુ હોય તો ઈ છે વખાણ. વારંવાર કાયાધુ પોતાના પતિના વખાણ કરે છે. અરે સ્વામીનાથ, તમારી કરતા આ દુનિયામાં કોઈ મોટો તપસ્વી નહીં હોય. અને વળી પાછો પોપટ બોલ્યો. શું બોલ્યો? તો કે નારાયણ નારાયણ. આવું હવાર સુધી એક પોતાના પતિને સાચી દિશા અને દશા દેખાડવા માટે કાયાધુ મહેનત કરે છે. ત્યાર પછી ફરીવાર તપસ્યા કરવા જાય છે.
અને હરણાકંચુકની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજી ત્યાં પધાર્યા છે. અને હરણાકંચુકે જે તપસ્યા કરી છે સાહેબ, એનું શરીર રાફડા જેવું થઈ ગયું. એની ઉપર પાણી ચાટી અને એને જગાડે છે. બ્રહ્માજી કહે છે, હે હરણાકંચુક, બોલ તારી શું ઈચ્છા છે? હરણાકંચુક કહે છે કે પ્રભુ, મારી એક જ ઈચ્છા છે, મને અમર બનાવો. બ્રહ્માજી કહે છે કે હે હરણાકંચુક, આ જગતમાં ન તો કોઈ અમર બન્યું છે ને ન તો કોઈ અમર બન્યું છે. બીજું તારે જે જોઈએ તે માંગી લે. તો હરણાકંચુક માંગે છે કે દિવસે મારું મૃત્યુ ન થાય, રાત્રે મારું મૃત્યુ ન થાય, જળથી ન થાય, ચેતનથી ન થાય, શસ્ત્રથી ન થાય, અસ્ત્રથી ન થાય. પ્રભુ મને એવું વરદાન આપો, ઘરમાં ન થાય, બહાર ન થાય. પ્રભુ મને એવું વરદાન આપો. ભગવાન બ્રહ્માજી આને વરદાન આપ્યું છે. ત્યાર પછી પાપી માણસ જ્યારે દુખી થાય ને, પાપી માણસ દુખી થાય એટલે ભગવાનની ઉપેક્ષા કરવા લાગે. પછી તો આવું વરદાન મળ્યું એટલે દેવો અને દાનવોને દુઃખ આપવા લાગ્યો. બધાને બહુ દુઃખ આવવા મળ્યો. ત્યારે ભગવાન કહે છે, સર્વ દેવોને કહે છે કે તમે ચિંતા ન કરો, એના ઘરે એક પુત્રનો જન્મ થશે, એનું નામ ભક્ત પ્રહલાદ હશે. અને એ પ્રહલાદ 5 વર્ષનો થશે ત્યારે એનું મૃત્યુ નિશ્ચિત થશે. સમય આવતા કાયાદુના કુખે પ્રહલાદનો જન્મ થયો. સંદાકર ઋષિને બોલાવી એનું નામ સંસ્કારકરણ કરે છે. એનું નામ પ્રહલાદ રાખે છે. અને સંદાકર ઋષિને જ કહે છે કે આપ મારા દીકરાને ભણાવો, રાજનીતિ ભણાવો, ધર્મનીતિ ભણાવો. હવે વિચાર કરો કે આમ આપણે એવું કથામાં લાગે કે હરણાકંચુક રાક્ષસ હશે, પણ જ્યારે ગુરુને બોલાય છે ત્યારે એમ કહે છે કે મારા પ્રહલાદને રાજનીતિ પણ ભણાવો અને ધર્મનીતિ પણ ભણાવો. તો આ લોકોની પાસે ધર્મનીતિનો પણ એને ખ્યાલ હતો અને રાજનીતિનો પણ એને ખ્યાલ હતો. સૌથી પહેલા રાજપુત્ર છે એટલા માટે સંદાકર ઋષિ ભક્ત પ્રહલાદને રાજનીતિ ભણાવે છે. એક રાજની નીતિ શું હોય, એક રાજાની નીતિ શું હોય, એને ભણાવવામાં આવે છે. પણ ભણાવતા ભણાવતા ભક્ત પ્રહલાદ જ્યારથી ગુરુજીના ઘરે ભણવા ગયા છે ને ત્યારથી
કંઈક નવા જ પાઠ ભણે છે. પાઠ ભણાવવાના હતા બીજા અને ભણાઈ ગયા છે બીજા. આ પ્રભાવ છે માના કુખનો. નારદજીએ જે પાઠ ભણાયા ને એ હજુ ભૂલાણા નથી. એટલે અહીંયા આ લોકોના પાઠ એના મગજમાં બે હતા નથી. ઘણો સમય થયો એટલે હરણાકંચુકે એકવાર ગુરુજીને સમાચાર આપ્યા અને કીધું કે પહેલા જ શું ભણે છે જરા એને અહીંયા લેતા હો તો આપણને ખબર પડે. તો ગુરુજી પહેલા જ લઈને આવે છે. અને હરણાકંચુક પૂછે છે, બેટા દીકરા તું ભણવા જાય છે ત્યાં શું ભણીને આવે છે? પિતાજી ભણવાના પાઠ પૂછે છે અને જે હરણાકંચુકને વાંધો છે એવા પાઠ એની સામે બોલે છે. હવે આ તો આને ગમે નહીં એટલે હરણાકંચુક કહે છે કે બેટા એનું નામ અહીંયા નહીં લેવાનું. કેમ? તો કે એ આ તો આપણો દુશ્મન છે, દુશ્મનનું નામ ન લેવાય. તો પછી ભક્ત પહેલા પોતાના પિતાજીને કહે છે કે પિતાજી અનેક જન્મનો અનુભવ તમને પણ છે. આ એક જન્મ તો છે નહીં, અનેક જન્મો આ જગતમાં લઈને આવ્યા છીએ આપણે. એમાં કોઈ વાર આ જીવ બાપ બને છે, કોઈ વાર દીકરો બને છે, કોઈ વાર કઈ નું કઈ બની અને આ જગતમાં આવે છે. આવા મારા તમારા હજારો જન્મો થયા છે. પણ પિતાજી આ નામ વિના આ જગતમાં જીવનું કામ નથી થતું. પહેલા જ બોલે છે કારણ કે મંત્ર તો નારદજી આપ્યો છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 મન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હવે આવો ભક્ત પહેલા જ બોલે છે એટલે સૌથી પહેલા હરણાકંચુકને ક્રોધ આવ્યો છે. કોની ઉપર ક્રોધ આવ્યો છે? પહેલાદ ઉપર નહીં, પણ જે પહેલાદને ભણાવે છે સંદામર્ત ઋષિ એને કહે છે કે તારી નિશાળમાં તો આવું બનાવે છે અને જલ્દી મારી પાસેથી લઈ જા. ભક્ત પહેલાદને ત્યાંથી દૂર કરે છે. સાંજે નિશાળેથી ઘી આવે ને એટલે પછી હરણાકંચ ભક્ત પહેલાદને ખોળામાં બેસાડે છે. કહે છે બેટા એ તો આપણા બાપનો વેરી છે, આપણા મુખે એનું નામ સારું ન લાગે. જો બેટા
આજે તું નગર ચર્ચા કરવા માટે જા, અને આપણા નગરમાં જો કોઈ નારાયણ નારાયણ બોલે, કોઈ વિષ્ણુનું નામ લે, તો એનું ધરતી મસ્તક જુદું કરી નાખશે. 5 વર્ષનો પહેલા નગર ચર્ચા કરવા માટે ગયો છે સાહેબ. 5 વર્ષનો પહેલા નગર ચર્ચા કરતા કરતા ગામના પસવાડે એક કુંભાર દંપતી રહે છે. કોણ છે? ઉડણ ભગત ને શ્રીબાઈ. ઉડણ ભગત ને શ્રીબાઈ ના ઘરેથી રામ રામ નો અવાજ આવે છે. ભક્ત પહેલા જ સાંભળી ગયા એટલે તુરંત દરવાજો ખખડાવે છે. આ બાજુ ઉડણ ભગત દરવાજો ખોલે છે. કોણ છે? તો નગરના રાજાનો કુંવર છે. ભક્ત પહેલા જ છે. ઉડણ ભગત બે હાથ જોડે છે. પધારો બાપજી. કહે છે તારા ઘરમાં રામ નામનો અવાજ આવે છે. દરવાજો ખોલો ને. એટલે ભક્ત પહેલા જ પૂછે છે ઉડણ ભગતને. ઉડણ ભગત કુંભારને ભક્ત પહેલા જ પૂછે છે, ભગત આ ઘર કોનું છે? ઉડણ ભગત કહે, બાપુ આ ઘર તો મારા ઠાકરનું છે. ભક્ત પહેલા બીજો પ્રશ્ન પૂછે છે, તારો ઠાકર છે ક્યાં? શ્રીબાઈ ખૂણામાં બેઠા છે, હાથમાં માળા છે, આંખમાં આંસુ પડે છે. ઉડણ ભગત આંગળી સીધે છે ભક્ત પ્રહલાદ ને, હે રાજન, મારો ઠાકર તો સામે ખૂણામાં બેઠો. તમે વિચાર કરો, ઉડણ ભગત એમના ધર્મ પત્ની શ્રીબાઈ ને ઠાકર માનતા. રાજા પૂછે કે તારો ઠાકર? આંગળી સીધી કા મારો ઠાકર છે. તો તારા ઠાકરને મારે જોવો પડશે. શ્રીબાઈને ઉભા કરે છે, કહે છે તમે શા માટે આ નગરમાં રામ નામ લેવાની મનાઈ છે, તો તમે રામ નામ શા માટે લો છો? કહે છે અમે એક નિવાડો ગોઠવો છે, એમાં માટલા હતા, હું પાણી ભરવા ગઈ. ભગતને ના પાડીને ગઈ હતી કે તમે નિવાડો જગાવતા નહીં. એક માટલામાં મંજારીના બચ્ચા હતા અને મારા ભગતને ખ્યાલ નહીં. હું પાણી ભરીને આવી તો અમારા ભગતે તો નિવાડો જગવી દીધો છે, અને વચલા માટલામાં મંજારીના 6 બચલા રહી ગયા છે ને એનો ઉગારો કરવા માટે હું રામ રામ કરું છું. પણ અમારા નગરમાં રામ રામ કરવાની મનાઈ છે. આ નગરમાં રહેવું હોય તો હરણા કંચુક બોલ. અને તેથી એક કુંભારની પત્ની શ્રીબાઈ ભક્ત પ્રહલાદ ને એટલું કહે છે કે હે રાજન, આ બિલાડીના બચ્ચા, આ મંજારીના બચ્ચા તારા બાપના નામથી ના જીવી શકે. આ મંજારીના બચ્ચાને બચાવવા માટે તો રામ રામ જ બોલવું પડે. ભક્ત પહેલા જ કહે છે કે હવે સવારે હું ના આવું ને ત્યાં સુધી તારો નિભાણો નહીં ખોલતી, નહીં ખોલું. ભક્ત પહેલા ઘરે ગયા પણ નીંદર તો આવે નહીં. રાત્રિ આખી જાગ્યા છે અને સવારમાં વહેલા તો પેલા પ્રજાપતિના ઘરે વયા ગયા. ઉડણ ભગતની શ્રીબાઈ બેઠા છે. નિવાડો ખોલાયો, નિવાડો ખોલ્યો, પણ શ્રીબાઈ ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ એક બાજુ પોતાની ભક્તિનો શ્રદ્ધાનો વિષય હતો અને એક બાજુ રાજાનું કુંવર છે. આજે જો મંદારીના બચ્ચા મરી જેલા નીકળશે તો આને ફાંસી દેતા વાર નહીં લાગે. શ્રીબાઈ રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે ઈષ્ટ, હે નોધારાના આધાર, હે દુખિયાના બેલી, આજ એક ગરીબના ઝૂંપડીની પ્રભુ લાજ રાખજો. જેમ જેમ માટલા ખોલે છે એમાં વચલું માટલું આવ્યું તો 6 બચલા ઠેકડો મારી નીકળી જાય છે. સાહેબ શેના બચ્ચા હતા? મંજારીના. આ કથા નો સમજાય તો તમને હિંમત થાય. મારી બિલાડીના બચ્ચા હતા. આ માટલું છે, આ માટલામાં મન જારી હોય ને એના બચલાને ઉગારવા પડે છે.
પણ જેનું મન નિજારી હોય એના બદલાને નથી ઉગાડવા પડતા સાહેબ. જેનું મન સારી હોય ને એને જ જ્ઞાનની જરૂર છે. જેનું મન વિકારી હોય, ખોટા માર્ગે હાલનારું હોય તો એને સત્સંગની જરૂર છે. પણ જેનું મન નિજારી હોય સાહેબ, એને તો ઉગાડ્યા હોય તો જ નિજારી બન્યો હોય. આ 6 બચલા છે: કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, પ્રપંચ. બીજા 6 બચલા છે: શ્વાસ, ઉશ્વાસ, નામ, વચન, અખંડ. ચરાચરની અંદર જે વ્યાપી રહ્યું છે એને ઉગાડવા માટે મનને નિજારી બનાવવું પડે છે. ભક્ત પહેલા જ જોયું અને પછી ભક્ત પહેલા જ કહે છે માં. પહેલો શબ્દ નીકળે છે જો 6 મુંજારીના બચ્ચા જીવતા નીકળી ગયા એટલે એક ઉડણ ભગત કુંભારની પત્નીની સામે આજે રાજા ભક્ત બને છે. પહેલો પોતાનો ઉદ્ગાર છે માં, મને તમારો દીકરો બનાવો અને મને ઉપદેશ આપો કે આ 6 બચલા કેવી રીતે ઉગર્યા છે. ઉડણ ભગત શ્રીબાઈ પહેલાદને ના પાડે છે, બેટા દીકરા આ ભક્તિ નો કરાય. જો તારા પિતાજી તને મારશે, આ ભક્તિ કરીશ તો તને દુઃખ પડશે, માટે બેટા ભક્તિ ના કરીશ. પણ મેં સવારે કથામાં કીધું હતું કે ક્ષત્રિય કોઈ દિવસ ભક્તિને પકડે નહીં, અને એકવાર આમ પકડી લે ને પછી એના શેઢા સુધી પીછે હટ ન કરે. કારણ કે આ ક્ષત્રિયના લોહીની તાકાત છે સાહેબ. ભક્ત પહેલા જ કહે છે કે માં આપ મારા ગુરુ બનો, મને કંઠી બાંધો અને મને સત ધર્મનો માર્ગ દેખાડો. હવે શ્રીબાઈ અને ઉડણ ભક્ત પ્રહલાદને કહી ચૂક્યા છે કે તું આ ભક્તિ કરીશ ને તો તને બીજા કોઈ નહીં નડે, પણ જે તારા હશે એ નડશે. બરાબર ને? તું ભક્તિ કરીશ તો તને ગામના નહીં નડે, પણ જે તારા હશે એ નડશે. અને આપણે ક્યાંક ને ક્યાંક એવું જ છે. જો ભક્તિ કરો ને તો આપણા વાતો કરે, મોટી ભક્તાણી થઈ જશે, મોટી ભગતની દીકરી થઈ જશે. ભાઈ આ પેલા કેવી હતી ને અત્યારે વળી ભક્તિ કરવા માંડી. આવું થાય છે કે નથી થતું? એટલે આપણે ભક્તિ કરી ને તો એ આપણે પેલા ને આવું યાદ કરે. જોવો ને પેલા, હવે આ કાશીપુરાનો બાવો પેલા સકડો આંકતો તો, હવે મોટો કથાકારનો હા મેં 10 વર્ષ સકડો આંક્યો અને 3 વ્હીલનો ડ્રાઈવર કે પાછું જ ન પડી. પાછું હકીકત છે. એક હું ને એક માયાભાઈ આવી, અમે 2 સકડાના ડ્રાઈવર છે અમારે. એટલે જૂનું યાદ કરીને કે મારા દીકરા પહેલા કેવા હતા અને અત્યારે મોટા ભક્તિના દીકરા થઈ ગયા છે. એટલે આ જગતનો નિયમ એ રહ્યો છે કે તમે ભક્તિ કરો ને તોય વાંધો છે, અને ન કરો તો શું કે ખબર મોટા હાવ નાસ્તિક છે, આને ભગવાનને ક્યાં ન કરો તોય આ જગતને વાંધો છે, ને કરો તોય વાંધો છે. એટલે આ જગતની હારે જો તમારે જીવ હોય તો મેળ આવે એવું નથી. તો બાપ ગયેલી ગુજરી ભૂલી જવાની, बहुत गई અને થોડી રહી, बहुत जिंदगी चली गई, अब तो थोड़ी है. तो हरि समरण भजन જેટલું આપણાથી થાય એટલું એ કાયમ આવશે. લોકોને વાતો કરો તો જો ભલે કરે, અને એ તો મેં તમને કાલે ચોખવટ કરી કે લોકો આપણી નિંદા ન કરે ત્યાં સુધી આગલા આપણા પાપ ન ધોવાય. એટલે આ નિંદા કરે તો આગલા પાપ ધોઈ જાય. એટલે જ ભક્તિ કરવી પડે. કઈ દારૂ પીઓ કોઈ નિંદા ન કરે તમારી, એ તો દારૂ પીઓ છે પણ નિંદા તો ન જ કરે. પણ ભક્તિ કરો એટલે ચોક્કસ તમારી નિંદા કરશે. કારણ કે ભગતને જગતને પહેલેથી વેર આવ્યું છે.
એટલે ભક્ત પહેલા જ ને ઉડણ ભગત ને શ્રીબાઈ ના પાડે છે અને છતાં કંઠી બાંધે છે. ત્યારે જો એક ગુરુ સેવક ને કંઠી બાંધે ને ત્યારે નિયમ આપે. કેટલા આપે? ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું રે ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું લેવાય નહીં હો માળા જ ડોકમાં. ખોટું લેવાય નહીં હો માળા જ ડોકમાં. ગુરુજીના નામની હો માળા જ ડોકમાં. પહેલો નિયમ છે ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું લેવાય નહીં. તમને ગુરુએ કંઠી તો બાંધી છે તો ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું કોઈનું લેવાય નહીં. આ ત્રણ નિયમ. હવે આગળના નિયમ. ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરમે નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરમે પીડાય નહીં, કોઈને ડૂબવાય નહીં હો મારા જ ડોકમાં. કોઈને ડૂબવાય નહીં હો માળા સે ડોકમાં. ગુરુજીના નામની હો માળા જ ડોકમાં. ગુરુજીના નામની હો માળા સે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરમે નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરમે પીડાય નહીં, કોઈને વાય નહીં હો માળા જ ડોકમાં. કોઈને ડૂબવાય નહીં હો માળા સે આ ડોકમાં. બીજા ત્રણ નિયમ. જેને ગુરુએ કંઠી બાંધી હોય એને ક્રોધ ના હોય, એ બીજાને ડૂબવે નહીં, બીજાને હેરાન ન કરે. અને કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, ઉપદ ધરાય નહીં. જો કેવા નિયમ આપ્યા છે. આ એક ધૂનમાં જેટલા નિયમ છે ને એટલા નિયમ ગુરુ કર્યા વગર જો પાલન થઈ જાય ને કાંઈ જરૂર નહીં. ગુરુ કોણ છે? હે માણસ, હે જીવ, તું તારો ગુરુ બની જા. પણ આ એકમાં આ આટલા નિયમમાંથી એક પણ નિયમ રે ખરો? બધું આવી જ જાય. એટલે ભક્ત પહેલા ને ગુરુ ઉડણ ભગત ને શ્રીબાઈ મળ્યા છે. ત્યાર પછી ભક્ત પહેલા પોતાના રાજ્યમાં જાય છે. પણ હવે તો ભક્ત પહેલા નિશાળે જાય ને તો બીજા વિદ્યાર્થીને એવું શીખવાડે. શું શીખવાડે? બોલા માસ્ટર બહાર જાય એટલે ભક્ત પહેલા જ કહે, એક કામ કરો, હું તમારો સાહેબ ને હું તમને ભણાવું. સાહેબ એટલે હું જેનામાં જાજુ જ્ઞાન હોય સાહેબ કહેવાય. કારણ કે ગુરુનું બીજું નામ સાહેબ. નિશાળે ભણવી તો એને સાહેબ કે. નિશાળે આપણે ભણવા જઈએ તો એને શું કહીએ? આપણે સાહેબ. એમ કબીર સાહેબે દુનિયાને જ્ઞાન આપ્યું એટલે કબીર સાહેબ.
આપણે એમ તો કબીર સાહેબ ને કઈ ઊંચી વાણી છે, બધા ગુરુ છે, તમને સમજાયું છે બરાબર જ હોય, એમાં બદલવાની કાંઈ જરૂર નથી, બદલી જવાની જરૂર છે, ગુરુ બદલવાની જરૂર નથી. અને હું તો એમ જ કહું, તમે સામે કોઈને એમ કહો કે ભાઈ મારે ગુરુ છે, અને સામેનો સાધુ એમ કે તારે ગુરુ છે પણ સદગુરુ કરવા પડે, તારે સમજી જાવ. નકર તો એમ ન કે તારા ગુરુ છે બરાબર છે, પણ બધાને વારા જ વધારવા, બીજું કઈ કરવાનું નથી. આંખમાં કામને ન રાખો અને આંખમાં હરીને રાખો, એટલે આ બધી ઝંઝટ પતી જાય. ભક્ત પહેલા જ નિશાળિયાઓને ભણાવે છે, બધા નિશાળિયા શું બોલે છે ખબર? શ્રીમન નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભક્ત પહેલા બધા વિદ્યાર્થીને આવું ભણાવે છે, અને ગુરુજી આવે છે, ગુરુજીને ખબર પડી કે ભક્ત પહેલા તો બધા વિદ્યાર્થીને નારાયણ નારાયણ બોલાવે છે, પછી એકની આ શક્તિ હોય એટલે બીજાની ભક્તિ હોય. પહેલાદને ઘીરે લાવે છે, અને પછી એના ગુરુને કહે છે કે આને એવો મારો નિશાળે લઈ જાય કે આ સુધરી જવો પડે. પણ જ્યારે મનુષ્યને દુઃખ પડે છે અને ઈશ્વરને યાદ કરે છે, એમ હવે ભક્ત પ્રહલાદની દુઃખની કથા શરૂ થશે. ભક્ત પ્રહલાદને હાથીથી કચડી નાખવામાં આવે છે, છતાં પણ બચી જાય છે. હોલિકાને ખોળામાં બેસાડે છે, છતાં પણ બચી જાય છે. અન્ય ઘણા ઉપાય કરવામાં આવ્યા છે, પહાડથી ફેંકી દેવામાં આવે છે, છતાં બચી જાય છે. ત્યારે પોતાનો બાપ કહે છે, હે પ્રહલાદ, હજુ કહું છું, છેલ્લી વખત તું માની જા, મારા દુશ્મનનું નામ છોડી દે, તું માની જા. પ્રહલાદને ખૂબ દુઃખ આપ્યું છે પોતાના બાપે, અને છેલ્લે સ્તંભ ગરમ કરે છે. ભક્ત પ્રહલાદને કહે છે, હવે તો મારે તારો નારાયણ જોવો છે, કેવો છે. પિતાજી, આ ભૂલ ના કરો, નહીં, મારે તારો નારાયણ જોવો છે, કેવો છે. સ્તંભ ગરમ કરે છે, પ્રહલાદની સામે ઉભો રાખે છે. એ વખતે પ્રહલાદને એ લાલ સ્તંભની અંદર કીડીઓ હાલી જાય છે એવું દેખાય છે, કારણ કે એ દ્રષ્ટિ હોય તો દેખાય ને. અને જ્યાં ભક્ત પહેલા સ્તંભને વધ કરવા જાય અને ભગવાન નરસિંહનું રૂપ પ્રગટ થયું છે. બોલ્યો ભગવાન નરસિંહ. જ્યારે જ્યારે આ પૃથ્વીની માથે ભગવાનના ભક્તોને દુઃખ પડ્યું છે ને, ત્યારે ભગવાને આ જગતમાં પારગટ્ય થવું પડ્યું છે. ભગવાન ન તો કોઈ રાક્ષસને મારવા, ન કોઈને સુધારવા, એટલા માટે ભગવાનનું પારગટ્ય નથી થતું, પણ ભગવાનનું પારગટ્ય કેવલ ને કેવલ ભગવાનના ભક્તોને દુઃખ પડે એટલા માટે થાય છે. અને ભગવાન એના ભક્તોની માટે શું નથી બન્યા કહો? ભગવાને પોતાના, જો ખરેખર તમે ભક્તિ કરી હોય ને, તો ભગવાને તો જેને જેને ભગવાનની ભક્તિ કરીને ભગવાને નીચામાં નીચું કામ કર્યું છે આ દુનિયામાં ભક્તોની માટે.
બહુ આગે ન આવ્યું તો આજથી 70 વર્ષ પહેલા, 70 વર્ષ તો આમાં અમુક દાદાના હશે, 60-70 વર્ષ પહેલા ધાંગધ્રામાં દેહળ બની અને ભગવાને એક રાજાની ચોકી કરી હતી સાહેબ. દેહળ ભગતને ભજનનો નિયમ અને રાજાના ચોકીદાર અને કોઈ બીજા ચોકીદારે કીધું કે દેહળ તો દરરોજ રાત્રે ભજનમાં યોજાય છે. એક દિવસ રાજા જોવા ગયા તો ભજનમાં જઈને જોયું તો દેહળ ભગત ભજન ગાય છે અને દરવાજે જોયું તો એક દેહળ ચોકી કરે છે. રાજાએ સવારમાં દેહળને બોલાવ્યું, દેહળ, હા બાપુ, રાત્રે તું ક્યાં હતો? બાપુ, હું તો ભજનમાં હતો. ભજનમાં હતો? ખરેખર સાચું બોલે છે કે હા બાપુ, ભજનમાં હતો. તો ચોકી કરતો ઈ કોણ હતો? મેં તો 2 દેહળને જોયા હતા અને તેદી દેહળે પટ્ટા છોડી અને રાજાને આપી દીધા હતા. રાજા, હા, તમારા ભગવાનને મારે ભક્તિ કરવી પડે, મારે ભક્તિ કરવી છે અને મારા ભગવાનને ચોકી કરવી પડે તો આવી નોકરી મારે નથી કરવી. ટોપી અને પટ્ટો રાજમાં આપીને દેહળ ઘરે આવતો રહ્યો તો સાહેબ. બહુ જાજા વર્ષ નથી ગયા. એટલું નહીં, તેથી આગળ જાઓ. નરસિંહ મહેતાએ ભક્તિ કરી, ભગવાને 52 કામ કર્યા છે. તેથી આગળ જાઓ તો તમે બધા તો કીર્તન ગાવશો. ચકુબેન નું એક ગીત છે, ભગવાન ચકુબાઈ હાથે ચકુબાઈ બન્યો છે સાહેબ. સંગ બધો યાત્રા કરવા જાય છે, ચકુબાઈને યાત્રા કરવા મોકલે છે. એના સાસુ સસરાના પગ દબાવે છે. ભગવાન ચકુબાઈ બની એને રસોઈ બનાવીને ખવડાવે છે. ભગવાન તો સ્ત્રી પણ બન્યો છે. પોતાના ભક્તની માટે કાશી ક્ષેત્રના મેદાનમાં નીચમાં નીચ પાત્ર લઈ અને હરિચંદની ખરીદી પણ કરી છે. એને પોતાના ભક્તોની માટે શું નથી કર્યું? એને આપણી માટે બધું કર્યું છે. પણ એક વાત કરી જો તમારા દિલ ઉપર હાથ રાખી કે આપણે 24 કલાક મહિને કેટલી વખત યાદ કરતા હશું? આપણે તો આ સંસારની માયામાં ક્યારેક દુઃખ મળે અને કદાચ યાદ કરતા હશું કે હે ફાળિયાદના ઠાકર, હે વિહળાનાથ, મારા ઘરે જો ઘોડિયું બંધાય તો હાલીને આવીશ. મારે આ પૈસા હલવે જે આવી જાય તો હું આટલી માનતા કરીશ. આપણને જ્યારે દુઃખ પડે ત્યારે યાદ કરવી છે ને આપણે. એ તો તમને 24 કલાક યાદ કરે છે સાહેબ. ત્યાર પછી ભક્ત પહેલાદનો બચાવ કરે છે અને હરણાકંસુકને પોતાના ખોળામાં લઈ અને આજ ભગવાન એવી રીતે મારે છે એને. ભગવાન કહે છે કે હે હરણાકંસુક, બોલ, અત્યારે દિવસ છે કે રાત? કહે છે પ્રભુ, દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી. હે પહેલા અત્યારે તું આકાશમાં છો કે પૃથ્વી ઉપર? કહે છે હું આકાશમાં નથી અને પૃથ્વી ઉપર પણ નથી. ભગવાનના ખોળામાં છે સાહેબ. હે હરણાકંસુક, તું ઘરમાં છે કે બહાર? ઘરમાં નથી અને બહાર નથી, ઉમરામાં છે. હે પહેલાદ, અત્યારે હું તને જે મારવા જઈ રહ્યો છું એમાં શસ્ત્ર છે કે અસ્ત્ર છે? પ્રભુ, શસ્ત્ર પણ નથી અને અસ્ત્ર પણ નથી. ભગવાને પોતાના નોરથી માર્યો છે. વિચાર કરો ને, આ પૃથ્વીની માટે જ્યારે જ્યારે અધર્મ વધે છે, અધર્મ વધે છે, ત્યારે ત્યારે ભગવાન આવું ને આવું કઈ કાર્ય કરે છે. આ બધું દુઃખ હરણાકંસને માત્ર ને માત્ર પોતાના દેહ અભિમાનનું હતું. અને આપણા જીવનમાં પણ દેહ અભિમાન જ છે ને.